એટલે ફેટી લીવર એટલે સાદી ભાષામાં જો સમજાવું તો એક પ્રકારની આપણા શરીરની ઓડિટ સિસ્ટમ છે. હવે જેમ કે આપણા અંગો હોય કે એમાંનું એક અંગ લીવર છે, તો લીવરની આજુબાજુ જ્યારે ફેટનું પ્રમાણ વધી જાય, એ બહુ બધા કારણોસર વધે, પણ જ્યારે ફેટનું પ્રમાણ વધી જાય અને એ લીવરની આજુબાજુ ડિપોઝિટ થાય એટલે એકત્રિત થાય, ત્યારે એ લીવર પર થોડું વજન આપે અને લીવરના ફંક્શનિંગને બી થોડું ડેમેજ કરે. એટલે એવું જ્યારે થતું હોય ત્યારે આપણે એ બીમારી કે એ સ્થિતિને ફેટી લીવર કહીએ છીએ. એટલે જેમ મેં પહેલાં કીધું કે એક પ્રકારનું તમારા શરીરનું ઓડિટ છે, એટલે તમે જેટલું ખાવાનું કે કેલરી કે કોઈ બી પદાર્થો તમારા શરીરમાં નાખો એટલા તમારે વાપરવા પડે, બાકીનું બધું જમા થાય. સિમ્પલ વસ્તુ છે. સો આ વસ્તુ એવી છે કે જેમ કે ફેટી લીવર ફેટ વધવાથી થાય, એનો મતલબ કે જેટલું ફેટ તમે ખાધું છે, કાં તો જેટલા એવા પદાર્થો ખાધા છે જેનાથી ફેટ બની શકે એટલા પદાર્થો તમે વાપર્યા નથી, કે એટલા કેલરી કે એટલી એક્ટિવિટી તમારી રૂટીન રોજિંદા જિંદગીમાં નથી. તો એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જો એક જ મારે કહેવાની હોય તો એક્ટિવિટી. તમારી જો એ કેલરી કે એ ફેટ કે એ કાર્બોહાઈડ્રેટ ખર્ચ કરવાની ક્ષમતા વધારે હશે તમારા ગ્રહણ કરવાની ક્ષમતાથી વધારે, તો પછી કદી ફેટ જમા નહીં થાય. તમારું ડિપોઝિટ ફેટનું જો તમારા વિથડ્રોઅલ કરતાં ઓછું હોય તો કદી ફેટ જમા ના થાય. સો એક જ વસ્તુ જો તમારે ફોકસ કરવાની હોય તો એક્ટિવિટી લેવલ વધારી અને ફેટ અને કેલરી બાળવું એ એક બહુ જ સારું પ્રોટેક્ટિવ મિકેનિઝમ છે ફેટી લીવરથી બચવા માટે. એટલે ટકાવારી પ્રમાણે અને ડેટા પ્રમાણે જોઈએ તો ફેટી લીવર લગભગ 30-60% લોકોમાં થતું હોય છે. હવે અમુક સ્ટડીઝ એવું કહે છે કે મેલ્સને વધારે થાય, અમુક સ્ટડી એવું કહે છે કે ફિમેલને વધારે થાય, પણ એવું કોઈ પ્રિડોમિનન્સ યુઝ્યુઅલી હોતું નથી. એ બંનેને થઈ શકે. અને એક માન્યતા એવી હોય છે કે તમે જો પતલા હો તો તમારા શરીરમાં ફેટ ઓછું હોય તો ફેટી લીવરની સંભાવના ઓછી થાય, પણ એ એકદમ જ ખોટી વસ્તુ છે. એક લીન ફેટી લીવર નામનો કન્સેપ્ટ હોય છે કે જેમાં શું થાય કે તમારું શરીર ભલે પતલું દેખાય, તમારા હાથ પતલા હોય, તમારા પગ પતલા હોય, પણ તમારા ટ્રંક એટલે સેન્ટર પાર્ટમાં ફેટનું પ્રમાણ વધારે હોય. હવે જ્યારે સેન્ટર પાર્ટમાં ફેટનું પ્રમાણ વધારે હોય એટલે એ ફેટ ક્યાં જાય તો આજુબાજુના અંગોની ઉપર જ આવશે. તો અલ્ટિમેટલી એવા લીન એટલે કે બહારથી પતલા દેખાતા લોકોમાં જેમાં ફેટનું પ્રમાણ વધારે હોય એમાં ફેટી લીવર થવાની સંભાવના વધારે હોય છે. એટલે બીજા બહુ બધા કારણો હોય, જેમ કે અમુક હાઇપોથાઇરોઇડના દર્દી હોય છે જે અનટ્રીટેડ રહેવું રહે, જેમાં ફેટનું પ્રમાણ નેચરલી વધે, એમને ફેટી લીવર વધારે થઈ શકે. કે જેમને વિટામિન ડેફિશિયન્સી હોય, સ્પેસિફિકલી વિટામિન D3, એમને ફેટી લીવર વધારે થવાની સંભાવના હોય છે. અને તમને ખબર જ હશે કે વ્યસનો તો એક જીવલેણ બીમારી છે જ. સો આ બધી વસ્તુથી તમને ખબર પડી જવી જોઈએ કે કોઈ બી માણસને ફેટી લીવર થઈ શકે. એટલે અગેન જેમ હું દરેક વખતે કહું છું કે એવા ડૉક્ટરને બતાવો જે તમારું આખું જ હેડ ટુ ટો અસેસમેન્ટ કરે. એટલે તમારા ફેમિલી ફિઝિશિયનને તમારે સૌ પ્રથમ બતાવવું જોઈએ. એ તમારું ફેટી લીવર પહેલાં ક્લિનિકલી અસેસ કરશે, પછી એનું રિસ્ક ફેક્ટર કેટેગરાઇઝ કરી અને અમુક બ્લડ ટેસ્ટ કરાવશે. અને એ બ્લડ ટેસ્ટમાં અમુક પ્રિવેન્ટિવ મેજર્સ હશે કે જેમ કે વિટામિન E છે તો એનાથી ફેટી લીવરમાં થોડીક મદદ થાય એવો ડેટા છે, તો આપણે વિટામિન E યુઝ્યુઅલી પેશન્ટ્સને આપતા હોઈએ છીએ. એ રીતે બીજા ડાયટરી ચેન્જીસ હોય, કોઈ ન્યુટ્રિશનિસ્ટને ઇન્વોલ્વ કરીને ડાયટ પ્લાન કરાવવાનો હોય કે એ બધું એ કરશે. પછી એને જો લાગશે કે નહીં આ ફેટી લીવર તો હવે ફંક્શનને કે સિન્થેટિક ફંક્શનને અફેક્ટ કરે છે, તો એ લીવરના સ્ટ્રક્ચરલ ટેસ્ટ કરાવશે અને ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટને તમારા ફેમિલી ફિઝિશિયન તમને મોકલશે. અને ઘણીવાર એવું પણ થાય કે ફેટી લીવર હોવાનું કારણ એન્ડોક્રાઇન હોય. તો આવા બધા મિક્સ કારણો એક અંગના ડૉક્ટર કરતાં એક ફેમિલી ફિઝિશિયન જલ્દી પકડશે અને પછી તમને એ જે સ્પેશિયલિસ્ટ જોડે જરૂરી હોય એ સ્પેશિયલિસ્ટ જોડે ગાઈડ કરશે. એટલે આના માટે બ્લડ ટેસ્ટથી લઈ ઇમેજિંગથી લઈ બધા ટેસ્ટ કરાવી શકાય, પણ એ ડિપેન્ડ્સ કે શું ડેમેજ થયું છે. એટલે આ ટેસ્ટ કરાવવા માટે જો બ્લડ ટેસ્ટ હોય તો લેબોરેટરીમાં, બાકી ઇમેજિંગમાં અને USG હોય તો કોઈ સારા રેડિયોલોજી સેન્ટરમાં જેમ કે ક્યુરોવિસ હેલ્થકેર છે
સો એમાં અમે બધા જ ટેસ્ટ કરી રહ્યા છે કે બ્લડ ટેસ્ટથી લઈ એક્સપર્ટ રેડિયોલોજીવાળા સોનોગ્રાફીથી લઈ ઇવન ફાઇબ્રો સ્કેનથી લઈને બધા જ ટેસ્ટ અમે કરીએ છીએ. ડૉક્ટર પાર્થ પટેલ, આજે તમે માહિતી આપી એના માટે ખૂબ ખૂબ આભાર તમારો. ઓકે, બાય બાય.